સુરેન્દ્રનગરમાં યોજાયેલ દુર્ગા વાહિની શિક્ષિકા પ્રશિક્ષણ વર્ગનું સમાપન થયું છે। તારીખ 12 થી 14 એપ્રિલ દરમિયાન શહેરની ઓમકાર વિદ્યાલય ખાતે પ્રશિક્ષણ વર્ગ યોજાયા હતા। 15 થી 35 વયની યુવતીઓ અને મહિલાઓને આત્મરક્ષણ માટે તાલીમ આપવામાં આવે છે। દીકરીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપી પ્રશિક્ષણ વર્ગમાં દર વર્ષે તાલીમ આપવામાં આવે છે। સેવા, સુરક્ષા અને સંસ્કાર સાથે દીકરીઓના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી આ તાલીમ આપવામાં આવે છે। શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે દીકરીઓ સમાજમાં પોતાનું સ્થાન બનાવે તેને ધ્યાનમાં રાખીને તલવાર, દંડ, રાઇફલ, લાઠીદાવ જેવી તાલીમ સંસ્થાના માધ્યમથી દીકરીઓને આપવામાં આવે છે। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ અંતર્ગત દુર્ગા વાહિની કે જે 15 થી 35 વર્ષની યુવતીઓનું સ્વૈચ્છિક સંગઠન છે, જે યુવતીઓના સર્વાંગીણ વિકાસ હેતુથી છેલ્લા લગભગ 35 વર્ષથી સમાજની અંદર કાર્ય કરી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે સમાજની અંદર દીકરીઓની જે સ્થિતિ છે એ સ્થિતિ દિવસે અને દિવસે એની સુરક્ષાને લઈને ભયાનક બનતી જઈ રહી છે। તો ત્યારે આવા સમયે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સેવા, સુરક્ષા અને સંસ્કાર ધ્યેય વાક્ય સાથે દરેક દીકરીઓનો સર્વાંગીણ વિકાસ થાય, એનો શારીરિક વિકાસ થાય, એનો માનસિક વિકાસ થાય અને બૌદ્ધિક વિકાસ થાય એ હેતુથી વર્ષમાં એક વખત અમે 7 દિવસીય શિબિરનું આયોજન કરીએ છીએ। આ શિબિરની અંદર સંપૂર્ણ બહેનો દ્વારા વ્યવસ્થા જળવાય છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે 3 દિવસનો સમગ્ર ગુજરાત ક્ષેત્રનો શિક્ષિકા વર્ગ સંપન્ન થયો છે। આગામી મે મહિનાની અંદર ત્રણેય પ્રાંતની અંદર ભવ્યાતિ ભવ્ય પ્રશિક્ષણ વર્ગો થવા જઈ રહ્યા છે, ભવ્ય આયોજનો થઈ રહ્યા છે અને અનેક દીકરીઓ એમાં તલવાર, દંડ, નિયુદ્ધ, રાઇફલ, ઓબ્સ્ટિકલ, યોગાસન, ધ્યાન, પ્રાણાયામ આ વિષયોની સાથે સાથે સમાજના તમામ વિષયો ઉપર માર્ગદર્શન મેળવી પોતપોતાના ધર્મ અને સંસ્કૃતિ માટે યોગદાન આપવા માટે કટિબદ્ધ થવાની છે। હાલ સુરેન્દ્રનગર ખાતે કર્ણાવતી ક્ષેત્રનો દુર્ગા વાહિનીનો શિક્ષિકા પ્રશિક્ષણ વર્ગ અહીં સંપન્ન થયો છે। તો તેની અંતર્ગત શારીરિકના વિષયોમાં યષ્ટિ, દંડ, રાઇફલ, નિયુદ્ધ, બાધા, રમતો આવા અનેક વિષયો પર દીકરીઓને પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે। ત્રણેય પ્રાંતમાંથી કુલ લગભગ 55 જેટલી દીકરીઓ અહીં ઉપસ્થિત હતી અને તેમને આ શારીરિક વિષયો પર પોતાની આત્મરક્ષા માટે આ તાલીમ મેળવી છે।